ये वीडियो पूरा जरूर देखिए और आपको कैसा लगा अपने विचार कमेंट में जरूर बताइए। વિદ્યાર્થીઓને આપણે લેવા મૂકવાની વ્યવસ્થા કરવા માટે આપણે આ ઈ રિક્ષા રાખેલી છે. તો આપણી પાસે આવી બે ઈ રિક્ષા છે કે જે અહીંથી કિલોમીટર 1.5 કિલોમીટર વિદ્યાર્થીઓને જઈ અને એ ત્યાં ડ્રોપ થયેલા હોય તો ત્યાં લઈ આવે છે. આના પહેલાં એક્સપ્રેસ હાઈવેમાં એ જે વેગનપુર છે એ વેગનપુરની અંદર બસનો સ્ટોપ નહોતો, એટલે આ વખતથી આપણે ત્યાં બધી એક્સપ્રેસ બસોનો પણ સરકારની મદદથી સ્ટોપ કરાવી દીધો છે. એટલે વેગનપુરમાં હવે કોઈ બી બાળકને ગોધરાથી આવવું હોય તો વેગનપુર આવી શકે છે અને ત્યાંથી આ ઈ રિક્ષાનો એ સિવાય આપણે વાન પણ દોડાવીએ છીએ. અરે વાહ, સ્પેશિયલ. હા, અને એવો કોઈ કાર્યક્રમ હોય અને વિદ્યાર્થીઓ વધારે હોય તો અમારી તમામ ગાડી ઇન્ક્લુડિંગ વીસી રજિસ્ટ્રાર બધી જ ગાડીઓ અમે વિદ્યાર્થીઓને લેવા મૂકવા માટે ઉપયોગ કરીએ છીએ. એટલે બાળકોને કોઈ ચિંતા કરવાની જરૂર ના પડે એની ચિંતા તમે ખાસ કરતા હો. કરીએ છીએ. ખાલી બાળકો અમારા ધ્યાનમાં લાવી દે એમની કોઈ મુશ્કેલી તો અમે ચોક્કસ એનો ઉપાય કરતા હોઈએ છીએ. સાહેબ દેખી રહ્યા છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ને બધું, સ્પોર્ટ્સ આખું મેદાન છે અહીંયા. આ મેદાનમાં કેવી કેવી પ્રકારની અત્યાર સુધી રમતો રમાતી હોય છે અને રમાઈ ચૂકી હોય એવી કોઈ વિષય તમે વિગત જણાવી શકો? મોટા ભાગની બધી જ મુખ્ય રમતો છે. દાખલા તરીકે ક્રિકેટ, ફૂટબોલ, હોકી, એથ્લેટિક્સની બધી ઇવેન્ટ્સ, બરાબર, કબડ્ડી, ખોખો, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, આ મોટા ભાગની બધી જ સ્પર્ધાઓ છે એ આપણે અહીંયા કરી ચૂક્યા છીએ. અને મને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે આપણા જિલ્લાની જે ઉત્સવ થયો આપણે ખેલ મહોત્સવ, એ ખેલ મહોત્સવમાં પણ આપણી આ સુવિધાઓનો જે છે એ સ્કૂલના બાળકોએ પણ લાભ લીધો. અને હમણાં અમે વેકેશનમાં બાળકો જ્યારે ફ્રી છે ત્યારે સ્કૂલના વિદ્યાર્થી છે એમના માટે અમે ક્રિકેટ અને બેડમિન્ટન આ બે ઇવેન્ટની કોમ્પિટિશન રાખી હતી. હા, સ્કૂલના બાળકો. એટલે લગભગ 4 દિવસ પહેલાં જ એ કોમ્પિટિશન પણ પૂરી થઈ, એટલે એ કોમ્પિટિશન પણ કરી. એટલે મને તો એવું છે કે આ કેમ્પસમાં જે સુવિધા બની છે એ ગોધરાની સ્કૂલના લોકો પણ એનો લાભ લે એવું યુનિવર્સિટી ઈચ્છે છે, જેથી કરીને આ આટલું સુંદર કેમ્પસ છે એનો મેસેજ પણ જાય અને વિદ્યાર્થીઓની અહીંયા આપણે ઘણી બધી વિઝિટ પણ કરાવી છે. ઘણી બધી સ્કૂલના વિદ્યાર્થીઓ છે એ સમયાંતરે આપણે અહીંયા વિઝિટ કરાવી છે કે જેથી કરીને વિદ્યાર્થીઓને આવી સુંદર યુનિવર્સિટી અહીંયા બની છે એનો લાભ મળે અને એ અહીંયા આવવા પ્રેરાય. હા, એટલે ભવિષ્યમાં એમને જોયેલું હોય તો ખ્યાલ આવે કે અહીંયા આપણું ભવિષ્ય બની શકે. હા, કારણ કે આટલી અદ્ભુત યુનિવર્સિટી છે એનો લગભગ અંદાજ નથી લોકો. આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, અહીંયા આવ્યા પછી જ ખબર પડે છે લોકોને. અને ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સરકારે પોઝિશન પણ આપી છે. અમને નવી પોઝિશનો પણ સેન્કશન કરી છે કે જેથી કરીને પૂરતો સ્ટાફ મળી રહે. એટલે એવી રીતે કેમ્પસની અંદર સરકારના 4 હાથ છે અમારા ઉપર કે જેથી કરીને આ વિસ્તારનો મેક્સિમમ વિકાસ થાય. સેન્ટર ઓફ એક્સલન્સ, આનું પણ લોકાર્પણ અમિતભાઈ સાહેબે જ કર્યું છે, જે એકદમ યુનિક ફેસિલિટીઝ હોય એવા પ્રકારની ફેસિલિટીઝનું અહીંયા જે નિર્માણ થવાનું છે. દાખલા તરીકે ઇન્ક્યુબેશન સેન્ટર છે. તો ઇન્ક્યુબેશન સેન્ટરની અંદર શું છે કે કોઈને કંઈ રિસર્ચ કરવું છે તો એના માટેની ફેસિલિટી આપણે અહીંયા આપીએ. તો એવું ઇન્ક્યુબેશન સેન્ટર કે જેની અંદર મેન્ટરશીપ અને ગાઈડન્સ, નેટવર્કિંગ, ફાઇનાન્શિયલ સપોર્ટ, તો એક અહીંયા ઇન્ક્યુબેશન સેન્ટર બનશે. અને બીજું સ્માર્ટ ક્લાસરૂમ્સ, એ અહીંયા એ ઓલરેડી બની ગયા છે, હું તમને બતાવીશ. અને એડવાન્સ આઈટી લેબોરેટરી, એટલે આપણે ત્યાં 200 જેટલા કોમ્પ્યુટર છે. અને એકદમ આપણે અહીંયા બેસ્યા આપણે બધી કોલેજના સેન્ટરોને એક્સેસ કરવું હોય, એટલે પ્રોક્ટરિંગ અહીં રહીને કરવું હોય, સર્વર રૂમ ને, હા, તો એ રીતની એડવાન્સ ફેસિલિટી આપણે ઊભી કરી છે. અને એ સિવાય અહીંયા આપણે ભવિષ્યમાં એડવાન્સ સાયન્સ ઇન્સ્ટ્રુમેન્ટ લેબોરેટરી
એ આપણે ઊભી કરવાના છીએ કે જેથી રિસર્ચને સપોર્ટ મળે, ઇન્ટરડિસિપ્લિનરી કોલોબ્રેશન્સ થાય, એજ્યુકેશન અને ટ્રેનિંગ થાય, ક્વોલિટી કંટ્રોલ થાય અને કોમ્યુનિટી આઉટરીચ. ઘણીવાર શું છે કે કોમ્યુનિટીના જે પ્રોબ્લેમ્સ છે એને આપણે એડ્રેસ કરી શકીએ, એનાલિટિકલ ફેસિલિટીઝ ઊભી કરી શકીએ. ઘણીવાર શું છે કે નાની નાની ઇન્ડસ્ટ્રી હોય એને એનાલિસિસ કરવાનું થાય, એ એનાલિસિસના ઇન્સ્ટ્રુમેન્ટ એટલા બધા કોસ્ટલી હોય કે એ લોકો ના કરી શકે. તો આપણે અહીંયા એવી ફેસિલિટી ઊભી કરવા માગીએ છીએ. તો એ પ્રકારનું આપણે અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ લેબ ઊભી કરવાના છીએ. અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અત્યારે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન એને ખૂબ પ્રોત્સાહન આપે છે. એટલે અને આપણી જે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ અમલમાં આવી છે એમાં પણ આ વસ્તુ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તો એની જોડે અલાઇન રહેવા માટે આપણે આ જે એક્સેલન્સ બિલ્ડિંગ છે એમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન સેલ એ પણ આપણે એક્ટિવેટ કર્યું છે કે જેથી કરીને વિદ્યાર્થીઓને આપણે આ ફિલ્ડની અંદર એક્સપર્ટ મેન્ટર ઉપલબ્ધ કરી શકીએ, એને બિઝનેસ કરવો હોય તો એના માટેનું ગાઈડન્સ આપી શકીએ, જે ગવર્મેન્ટના જુદા જુદા ફંડિંગ છે એને કેવી રીતે એક્સેસ કરવા એની માહિતી વિદ્યાર્થીને આપી શકીએ. અને એના જે ફિલ્ડના એક્સપર્ટ આપણે બોલાવી અને એનો જે વિચાર છે એ વિચાર ભલે રો આઈડિયા હશે પણ એને ફાઇન ટ્યુન આપણે કરી શકીએ એવો આશય આપણો આ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન સેન્ટરનો છે. બીજું આપણી જે કોમ્પ્યુટર લેબ છે એની અંદર નવા સોફ્ટવેર લાવીને, નોર્મલી સોફ્ટવેર ફોર લેંગ્વેજ એટલે ઓડિયો વિઝ્યુઅલ ઇક્વિપમેન્ટ લાવીને મલ્ટીમીડિયા રિસોર્સિસનો ઉપયોગ કરીને એકદમ લર્નર સેન્ટ્રિક ફેસિલિટીઝ છે એ આપણે ડિજિટલ લેંગ્વેજ લેબોરેટરીના માધ્યમથી આપણી યુનિવર્સિટીમાં કરી છે. અને સૌથી અગત્યનું જે છે એ આપણે આ 20 ડિસેમ્બરે જ્યારે આપણું કોન્વોકેશન હતું ત્યારે આપણા આદરણીય મહામહિમ રાજ્યપાલ સાહેબ આવ્યા હતા અને એમના વરદ હસ્તે આપણે જે ડિજિટલ રેકોર્ડિંગ સ્ટુડિયો છે એનું ઉદ્ઘાટન કર્યું. અને એની અંદર આપણો આશય એવો છે કે આપણે ત્યાં 307 એફિલેટેડ કોલેજીસ છે અને આ યુનિવર્સિટીમાં આવનાર ભવિષ્યમાં લગભગ 100 જેટલા અધ્યાપકો છે, પરમેનન્ટ અધ્યાપકો આ યુનિવર્સિટી પાસે હશે. તો આ અધ્યાપકોની સ્કિલનો, એની એક્સપર્ટાઇઝનો યુઝ કરી અને આ સ્ટુડિયોના માધ્યમથી જે એક્સપર્ટાઇઝ કોલેજીસ પાસે ઉપલબ્ધ નથી તો એ આપણે ડિજિટલ રેકોર્ડિંગ સ્ટુડિયોના માધ્યમથી કોલેજના વિદ્યાર્થી સુધી પહોંચાડી શકીએ એવા આશયથી આપણે આ જે ડિજિટલ સ્ટુડિયો છે એનું નિર્માણ કર્યું છે. આ આપણી 200 કોમ્પ્યુટરની લેબ છે, એકદમ અદ્યતન લેબ છે. બધા આપણા જે કોમ્પ્યુટર્સ છે એ 5G અનેબલ છે, બધા જ લેટેસ્ટ સોફ્ટવેર આપણે ઇન્સ્ટોલ કરેલા છે. દરેકની અંદર કેમેરો પણ છે. આ કેમેરો છે, બરાબર. એટલે આ કેમેરો હોવાના કારણે શું છે કે આપણે, મેં તમને અગાઉ કીધું એમ કે એક રિમોટ સેન્ટરમાં એક્ઝામ ચાલી રહી છે, એના સીસીટીવીનો એક્સેસ જો આપણા કોમ્પ્યુટર સાથે આપણે લઈ લઈએ છીએ તો આપણે અહીંયા બેઠા પણ એનું આપણે જે છે એનું પ્રોક્ટરિંગ આપણે કરી શકીએ. એવા આશયથી આ લેબ કામ કરી રહી છે. આવનારા દિવસોમાં આપણે કોમ્પ્યુટર રિલેટેડ પ્રોગ્રામ્સ એટલે બીટેક છે, ગયા વર્ષે આપણે મેથેમેટિક્સ એન્ડ કોમ્પ્યુટિંગ પ્રોગ્રામ કર્યો. તો મેથેમેટિક્સ કોમ્પ્યુટિંગ પ્રોગ્રામમાં કેવું છે કે અડધા પેપર છે એ મેથેમેટિક્સના છે અને અડધા કોમ્પ્યુટરના છે. જેટલું મેથેમેટિક્સ સ્ટ્રોંગ હશે એટલું એ વિદ્યાર્થીનું લોજિક સ્ટ્રોંગ થાય અને લોજિક એનું સ્ટ્રોંગ હશે તો એ વિદ્યાર્થી કોમ્પ્યુટરના ફિલ્ડમાં સારામાં સારું પ્રદાન કરી શકે. અને આ બહુ ડિમાન્ડિંગ બ્રાન્ચ છે મેથેમેટિક્સ એન્ડ કોમ્પ્યુટિંગ. એ વિદ્યાર્થી અધ્યાપક તરીકે બી જઈ શકશે અને એ વિદ્યાર્થી ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરી શકશે. તો એવા પ્રકારના કોર્સિસ બીટેક, BCA, BSc આઈટી, આઈટી રિલેટેડ બધા કોર્સિસ આપણે ચાલુ કરી રહ્યા છીએ જેથી કરીને આ લેબનો આપણે એકેડેમિક તરીકે પણ ખૂબ ઉપયોગ કરી શકીએ. તમે મને જણાવ્યું ડિજિટલ સ્ટુડિયો, કદાચ પંચમહાલ
પહેલો એવો આટલો મોટો સ્ટુડિયો હશે આખા મધ્ય ગુજરાતમાં, આટલો વિશાળ. મેં જે રીતે આપને કીધું એમ આ અમારું સેન્ટર ઓફ એક્સેલન્સ બિલ્ડિંગ છે. જી. ત્યાં યુનિવર્સિટી એકદમ યુનિક પ્રકારની સુવિધાઓ જે છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની નેમ રાખે છે. તો એમાંનું એક એટલે આ ડિજિટલ સ્ટુડિયો. હવે ડિજિટલ સ્ટુડિયોનો પર્પઝ એવો છે કે આપણે ત્યાં આપણી સાથે સંલગ્ન 307 એફિલેટેડ કોલેજીસ છે, જેમાં 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરે છે. તો ઘણી બધી કોલેજીસ છે કે એની પાસે અમુક પ્રકારની એક્સપર્ટાઇઝ અવેલેબલ ના હોય. અને હવે જ્યારે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ આવી છે ત્યારે જે સ્કિલ્ડ બેઝ કોર્સિસ છે, વેલ્યુ એડેડ કોર્સિસ છે, ઇન્ડિયન નોલેજ સિસ્ટમને લગતા જે કોર્સિસ છે, આ બધા કોર્સિસ ઉપર એમ્ફેસાઇઝ કરવામાં આવ્યું છે. મલ્ટી ડિસિપ્લિનરી કોર્સિસ, ઇન્ટરડિસિપ્લિનરી કોર્સિસ, આ બધા વિષયો ઉપર એમ્ફેસાઇઝ કર્યું છે. ત્યારે દરેક કોલેજ પાસે એની એક્સપર્ટાઇઝ ના હોય. તો આપણે આ સ્ટુડિયોના માધ્યમથી યુનિવર્સિટી આવી એક્સપર્ટાઇઝ ઇન્વાઇટ કરી શકે. તો યુનિવર્સિટી આવી એક્સપર્ટાઇઝ ઇન્વાઇટ કરી એ લોકોના જે ટોક્સ છે એ રેકોર્ડ કરે. અમુક ટોક્સ લાઈવ પણ કરી શકાય, જેથી કરીને અંતરિયાળ કોલેજના જે વિદ્યાર્થીઓ છે એને પણ આપણે આ એક્સપર્ટાઇઝ અવેલેબલ કરાવી શકીએ, પ્રશિક્ષિત કરી શકીએ. અને આમ પણ હવે યુજીસી પણ એવું કહે છે કે તમારું જે કરિક્યુલમ છે એમાંનો 40% કરિક્યુલમ તમે ઓનલાઈન ભણાવી શકો. 60% એવું પ્રાવધાન છે. તો એનો ભવિષ્યમાં આપણે ઉપયોગ કરી શકીએ. એટલે ભવિષ્યનો વિચાર કરીને આ સ્ટુડિયોનું નિર્માણ કર્યું છે. આમાં યુનિવર્સિટીએ 75 થી 80 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે. આનું શરૂઆત અમે જૂન મહિનામાં કરી હતી અને ડિસેમ્બરમાં અમે રેડી કરી અને આદરણીય આપણા મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે આપણે આનું લોકાર્પણ કર્યું છે. અને અનેક જે ગેસ્ટ છે એ આવી સ્ટુડિયોનો વિઝિટ લઈ ગયા છે. અને એમાં જે આ બોર્ડ બનેલું છે એ બોર્ડની વિશેષતા એવી છે કે આમાં નોર્મલી તમે જ્યારે ભણાવો ને તમે આગળથી લખો તો તમે ઓડિયન્સને ફેસ નથી કરી શકતા. તો આની અંદર એવું છે કે તમે અહીંયા પાછળથી તમે જે લખશો એની ઇમ્પ્રેશન આગળ પડશે, પણ તમે ઓડિયન્સને ફેસ કરી શકશો. એટલે આ પણ એક યુનિક છે. એટલે બેક સાઈડ થી ભણાવવા કરતા ફ્રન્ટ થી ભણાવવા. એટલે આપણે હમણાં જે ક્રિએટિવ કોન્ક્લેવ કરી અને એમાં આપણા જયભાઈ થાડેશ્વર જે આવ્યા હતા તો એમણે પણ આ સ્ટુડિયોની મુલાકાત લીધી. અને મુલાકાત લીધી ત્યારે એ પણ આ બોર્ડથી પ્રભાવિત થયા હતા. કારણ કે એમણે એવું કહ્યું કે આ પ્રકારનું બોર્ડ મેં ક્યાંય જોયું નથી. એટલે જે રીતે આ બિલ્ડિંગનું નામ છે એક્સેલન્સ બિલ્ડિંગ, એવી રીતે યુનિવર્સિટીનો પ્રયાસ પણ એવો જ છે કે અહીંયા એક્સેલન્સ ફેસિલિટીઝ જે છે એ ઉપલબ્ધ થાય. આટલું મોટું ટીવી છે એ ડિજિટલ સ્ક્રીન છે? હા, આ ડિજિટલ સ્ક્રીન છે, અંદર પણ છે. બરાબર. અને એને એડિટ પણ કરી શકાય. એટલે તમને હું બતાવું તો અહીંયા એડિટ રૂમ છે. અહીંયા ત્યાં રેકોર્ડિંગ કર્યા પછી આ ટીવી છે તો અહીંયા એડિટ પણ થઈ શકે. અને સ્ટુડિયોમાં જવા માટે પ્રિપેર થવું હોય તો આ પ્રિપેરેશન રૂમ છે તૈયાર થવા માટે. એટલે એક પ્રાથમિક જેટલી બી જરૂરિયાત છે બધી જ તમે પૂરી કરી છે આમાં. પાવર બેકઅપ, હેંગર બી છે. સાહેબ આટલું સરસ સ્ટુડિયો જોયો તો એક ઈચ્છા એ થઈ કે કોઈએ માની લો કે આનો ઉપયોગ કરવો હોય, સામાન્ય કોઈ સંસ્થાએ કે કોઈ પણ, તો એ યુઝ કરી શકે આને ખરા? એના માટે આપણે એવી નીતિ રાખી છે કે જેણે પણ જે યુઝ કરવો હોય એની પ્રપોઝલ યુનિવર્સિટીને આપે. જી. અને યુનિવર્સિટીને જો એ પ્રપોઝલ જેન્યુન લાગે તો ચોક્કસ યુનિવર્સિટી એની પરમિશન આપશે. તો જેટલા પણ એવા લોકો છે જેને આ સ્ટુડિયો ગમ્યો હોય અને ભવિષ્યમાં કોઈ સારા કામ માટે અને એકેડેમિક કામ માટે, શૈક્ષણિક કામ માટે અને પબ્લિકને ફાયદો થાય એ માટે કદાચ કોઈ ઉપયોગ કરવો હોય તો એના માટે આપ ચોક્કસ યુનિવર્સિટીનો સંપર્ક કરજો. યુનિવર્સિટીને તમારો પ્રપોઝલ સારું લાગશે, ગમશે
અને યોગ્ય લાગશે તો ચોક્કસ તમને પણ આ સ્ટુડિયોની અંદર પોતાનું કોન્ટેન્ટ ક્રિએટ કરવાની તક મળશે. તો સાહેબ આ ખૂબ સરસ સ્ટુડિયો આપે બતાવ્યો. સાહેબ આપ જ્યારે ભણતા હશો ત્યારે આવા ડિજિટલ ક્લાસરૂમની ક્યાંય કલ્પના કદાચ કોઈ નહીં કરી હોય, અત્યારે તો ડિજિટલ ક્લાસરૂમ જોવા મળી રહ્યા છે અને ભવ્ય એકદમ મતલબ મોટી સ્ક્રીન છે, આ બાજુ અલગથી બોર્ડ પણ છે. આપ જોઈ શકો છો કે એક આપણે ટ્રેડિશનલ બોર્ડ પણ રાખ્યું છે કે બોર્ડના ટ્રેડિશનલ બોર્ડના માધ્યમથી પણ અધ્યાપક છે એ વિદ્યાર્થી સાથે ઇન્ટરેક્ટ કરી શકે અને સમજાવી શકે. અને સાથે સાથે અત્યારે શું છે કે તમારે ટેકનોલોજીનો પણ શિક્ષણમાં આપણી નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિને તમારે અમલમાં કરવો છે, પ્રેક્ટિકલ આસ્પેક્ટ. તો કોઈ થિયરી તમે અહીંયા બતાવી પણ એ થિયરીનો પ્રેક્ટિકલ આસ્પેક્ટ જો વિદ્યાર્થીને બતાવવો હશે તો તમારે ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે. એટલે આ પ્રકારની અદ્યતન ટેકનોલોજી સાથેના ઇક્વિપમેન્ટ છે એ આપણે ઉપલબ્ધ કર્યા છે. એટલે આ સ્માર્ટ બોર્ડ છે, આ એની પેન પણ છે, તમે સ્માર્ટ બોર્ડમાં પણ લખી શકો છો આ પેનનો ઉપયોગ કરીને. અને જે 2D 3D વિઝ્યુઝ છે એ આપણે વિદ્યાર્થીને અહીંયા બતાવી શકીએ છીએ. આજકાલની જનરેશન શું છે કે ઓડિયો વિડીયો થી ટેવાયેલી પ્રભાવિત છે. એટલે એમને આવા વિડીયોઝ ઓડિયોઝ એ બતાવી અને એ વિષયની જે કન્સેપ્ટ છે એ આપણે વધારે સારી રીતે ક્લિયર કરી શકીએ એવા જે ક્લાસરૂમ છે એ આપણે ઉપલબ્ધ કર્યા છે. એમાં વચ્ચે પાર્ટીશન છે, તમારે વધારે વિદ્યાર્થીને સમાવિષ્ટ કરવા હોય તો આપણે પાર્ટીશન ખોલીને વધારે વિદ્યાર્થીને એમાં સમાવેશ કરી શકીએ એ પ્રકારનું આયોજન. આમ ટોટલ 3 ક્લાસરૂમ છે અને જરૂર પડે તો આખો એક ક્લાસરૂમ બની જાય એક પણ આપણે બનાવી શકીએ વિદ્યાર્થીની સંખ્યાની ઉપલબ્ધિ પ્રમાણે. અને સેન્ટ્રલી એસી છે. અને આ વ્યવસ્થા પણ ટેમ્પરરી છે કારણ કે અમારા નવા બિલ્ડિંગ છે ઓલમોસ્ટ બની આપણે મેં જે રીતે બતાવ્યું એ પ્રમાણે લગભગ જૂન જુલાઈ સુધી કાર્યરત થઈ જશે. પછી અહીંના જે આ બિલ્ડિંગ છે એમાં તો મેં તમને કીધું એમ જે યુનિક ફીચર્સ છે જેમ કે ઇન્ક્યુબેશન સેન્ટર, સ્ટાર્ટઅપ અને ઇનોવેશન સેલ, એ બધું અહીંયા ઉપલબ્ધ થશે. અને આપણે આપણી ભારતીય સંસ્કૃતિમાં અમારે ત્યાં સંસ્કૃત ડિપાર્ટમેન્ટમાં 100 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તો એમને પ્રેક્ટિકલ નોલેજ મળી રહે એટલા માટે આપણે એને યજ્ઞની પણ તાલીમ, એટલે 3 દિવસ આપણે એ લોકોનો વર્કશોપ કે વેદોક્ત રીતે ઉત્તમમાં ઉત્તમ પ્રકારે યજ્ઞ કેવી રીતે થઈ જાય, યજ્ઞ શા માટે છે એની તાલીમ આપીએ છીએ, એના માટેની પ્રેક્ટિકલ તાલીમ એને આપ્યા પછી એ વિદ્યાર્થી પોતે પણ યજ્ઞ કરે એ પ્રકારે આપણે એને તૈયાર કરીએ છીએ. એટલે આપણે રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં વિદ્યાર્થીઓને એની જે સ્કિલ છે એ પૂરી ડેવલપ થાય અને એ જે અભ્યાસક્રમ કરે છે એનો પ્રેક્ટિકલ આસ્પેક્ટ પણ એને ખબર પડે. એટલે આવા પ્રયોગો પણ આપણે કરીએ છીએ. એ સિવાય સંસ્કૃત સપ્તાહની ઉજવણી, એવી રીતે દરેક વિભાગ આવી જે કો કરિક્યુલર એક્ટિવિટીઝ છે અભ્યાસક્રમની સાથે સાથે એનું ઓવરઓલ ડેવલપમેન્ટ થાય, એને વિષયનો પ્રેક્ટિકલ આસ્પેક્ટ ખબર પડે. ઇન્ડસ્ટ્રી વિઝિટ છે, ઘણા મ્યુઝિયમની વિઝિટ વિદ્યાર્થી કરે છે, વિદ્યાર્થી અભ્યાસકીય પ્રવાસ કરે છે. તો આ બધી એક્ટિવિટી પણ અધ્યાપકોના માધ્યમથી કરવામાં આવે છે. આપણે આ જે બિલ્ડિંગમાં એ અમારો આઈટી વિભાગ છે અને આ જે મિત્રો બેઠા છે એ આપણું હવે જે જીકાસના માધ્યમથી આપણે એડમિશન કરવાના છીએ. તો જીકાસનું હેલ્પ સેન્ટર છે. એટલે કોઈ પણ વિદ્યાર્થી ક્યારે પણ ક્વેરી લઈને આવે તો આ બધા મિત્રો હંમેશા અહીંયા ઉપલબ્ધ હોય છે અને વિદ્યાર્થીઓને ઇવન આપણી બાજુની જે કોમ્પ્યુટર લેબ છે ત્યાં બેસીને વિદ્યાર્થી ફોર્મ પણ ભરી શકે છે. તો એ પ્રકારનું આયોજન કરેલું છે કે જેથી કરીને જીકાસની ક્વેરી જે છે અને બીજી કોલેજોને પણ કંઈ ક્વેરી હોય તો પણ આ લોકોનો નંબર આપેલો છે. યુનિવર્સિટીએ જીકાસ માટે સ્પેશિયલ નંબર વસાવેલા છે, મોબાઈલ ફોન વસાવેલા છે, જે ઓફિસ અવર્સ દરમિયાન એ મોબાઈલથી પણ કનેક્ટ થઈ શકાય. એટલે કોઈ કોલેજને પણ ક્વેરી હોય તો આ લોકો મદદરૂપ થતા હોય છે. ચાની લારીએ જવાની જરૂર નહીં પડે, તમે અહીં પૈસાથી ચા બનેલી મળી જાય ઓટોમેટેડ. ચા કોફી. અને મેં તમને જેવી રીતે કીધું એમ આ સેન્ટર ઓફ એક્સલન્સ છે
એ ભારત સરકારની જે કંઈ યોજનાઓ છે, પછી એ સ્કિલ ઇન્ડિયા હોય, વિકસિત ભારત હોય, સ્ટાર્ટઅપ હોય, એનું સ્વયં પોર્ટલ હોય, પછી પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હોય, NPTEL હોય, તો આ તમામ વસ્તુઓ છે, ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન, ઉન્નત ભારત અભિયાન, આ બધી કાર્યાન્વિત થાય એના માટે આ સેન્ટર ઓફ એક્સેલન્સ છે. આ બધા વિશે જાણકારી પણ અહીંયા જ બધાને આપવામાં હા, અને પ્રોત્સાહિત ખાસ તો આ બધું, આ દાખલા તરીકે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું આઈ હબ છે. હા, તો તમને હું કહીશ કે અમારા બધા જ અધ્યાપકોને અમે બધા આઈ હબમાં એક દિવસ આખો દિવસ જઈ આવ્યા, અરે વાહ, કે જેથી કરીને આઈ હબ શું છે એ જો અમે જાણતા હશું તો જ વિદ્યાર્થીઓને તો અમે ખ્યાલ આવે. વિદ્યાર્થી સુધી કરી શકીશું. એટલે આ બધી યોજનાઓ છે હા, એ અધ્યાપકો જાણે, વિદ્યાર્થીઓ સુધી જાય, પહોંચે. અને ખરા અર્થમાં આપણે જે આદરણીય પ્રધાનમંત્રીનું વિકસિત ભારતનું વિઝન છે હા, એમાં યુનિવર્સિટી કોન્ટ્રીબ્યુટ કરી શકે એના એ પ્રકારનો આપણે એક પ્રયાસ છે એ કરીએ છીએ. આ પણ એક અદ્યતન સેમિનાર સેમિનાર હોલ છે અને સ્માર્ટ ક્લાસરૂમ છે કે જેથી કરીને માની લો કે કોઈ એક્સપર્ટ્સ છે એ રિમોટ છે, કોઈ બીજા કન્ટ્રીમાં છે, બરોબર. અને એની ટોક આપણને રાખવી છે. હા, એ સ્કિલ આપણને અહીંયા કોઈ શીખવાડવા માટે ઉપલબ્ધ નથી. yes, yes. તો આ જે સેમિનાર હોલ છે એના માધ્યમથી આપણે એ અહીંયા ઉપલબ્ધ કરાવી શકીએ છીએ. એટલે એકદમ લેટેસ્ટ ટેકનોલોજીવાળો સ્ટુડિયો એક થિયેટર જેવું છે આખું. હા, એટલે આ સેમિનાર રૂમ છે. વાહ. આમાં અનેક પ્રકારના એકેડેમિક્સના જે સેમિનાર્સ છે, લગભગ આ વર્ષે આ હોલની અંદર 12 થી 15 હા, આવા એકેડેમિક્સ સેમિનાર છે એનું આયોજન થયું છે. અને બીજું આપણું જે મેઇન એડમિન બિલ્ડિંગ છે એમાં આપણું મોટું ઓડિટોરિયમ છે. હા, જે મોટા પ્રોગ્રામ હોય, હા, કે જે પબ્લિક ઇન્ટરેસ્ટના કાર્યક્રમો છે, જ્યાં માસને એડ્રેસ કરવાનું છે, કરેક્ટ, કરેક્ટ. તો એવા કાર્યક્રમો આપણે ત્યાં ઓડિટોરિયમ, અહીંની કેપેસિટી સાહેબ કેટલી છે? અહીંયા 180ની કેપેસિટીનું છે.